નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. મિલેટનું મહત્વ હવે આપણા જીવનમાં જ નહીં, આપણી થાળીમાં, રોજબરોજની થાળીમાં વધતું જાય છે ને વધવું જોઈએ. ભારતમાં મિલેટ વર્ષ ઉજવણું, આખા વિશ્વએ પણ મિલેટનો ઉત્સવ કર્યો. અને એક સમયે જે જાડા ધાન્યનું જરા પણ મહત્વ આપણે નહોતું, અને એમ કે એ તો પછાત ને ગરીબ લોકો ખાય, એની જગ્યાએ મિલેટ હવે જે આપણો ઉજળો સમાજ છે અથવા તો વધારે પૈસા કમાય છે એ સમાજમાં પણ એ લોકપ્રિય થવા લાગ્યું છે. અને આરોગ્યની દ્રષ્ટિએ પણ એનું એટલું જ મહત્વ છે. પણ કેટલીક સમસ્યાઓ છે કે મિલેટની ચીજો, પછી એ રાગી હોય કે બીજી કોઈ કઠોળ હોય કે તમે જાડા ધાનની વાત હોય, તો એ સારામાં સારું ક્યાં મળે એ પણ એક પ્રશ્ન રાજકોટમાં રહે છે. રાજકોટમાં આવી ઘણી જગ્યાઓ છે કે જ્યાંથી આવી ચીજ વસ્તુઓ સારી ક્વોલિટીની મળે છે. એમાંની એક સરનામું છે શ્રીનાથ ઓર્ગેનિક, અને રાજેશભાઈ કારિયા એ ચલાવે છે. હમણાં તાજેતરમાં ખેડૂત ઓર્ગેનિક હાટ થયું હતું, એમાં પણ એ સામેલ હતા. એ મૂળે ખેડૂત નથી પણ BSNL ના અધિકારી રહી ચૂક્યા છે. પણ એમને એક સમસ્યા એવી થઈ શારીરિક, પછી એમણે રાજીનામું આપીને આ બાજુ વળ્યા છે. આજે એમની સાથે થોડી આ ઓર્ગેનિક ચીજો અને એનો આરોગ્ય સાથે સંબંધ, એના વિશે વાત કરવી છે. રાજેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં. થેન્ક યુ. જી જી આભાર. જી રાજેશભાઈ, તમે આ ઓર્ગેનિક ચીજોના વેચાણ તરફ કઈ કઈ રીતે વળ્યા, એનું શું કારણ? હું એકચ્યુઅલી BSNL માંથી રિટાયરમેન્ટ થયા પછી મારે એવું કઈ કરવું હતું જેમાં લોકોને ફાયદો થાય અને સમાજને ઉપયોગી થાય એવું કરવું હતું. એટલે મેં એવી વસ્તુ પ્રિફર કરી કે જેમાં ડાંગ ના આદિવાસીઓને પ્રોત્સાહન મળે અને સમાજને ઉપયોગી થઈ શકાય એવું. એટલે મેં ડાંગની બધી વસ્તુઓ જેમ કે રાગી છે, કોદરી છે, મસાલા છે, કઠોળ છે, ઘણી બધી ડાંગ મધ છે, ચ્યવનપ્રાશ છે, ડાંગની જે નેચરલ વસ્તુઓ છે એ બધી વેચવાનો પ્રયત્ન કરું છું કે જી જી જેનાથી લોકોને સારું વસ્તુ મળે અને આરોગ્ય નું જળવાય. બરાબર. પણ કેટલા સમયથી આ ક્ષેત્રે તમે કાર્ય કરી રહ્યા છો? હું અઢી વર્ષથી 3 વર્ષ થવા આવ્યા. જી. અને કેવો રિસ્પોન્સ છે? લોકો આ તરફ હવે વળતા જાય છે એવું લાગે છે? હા, હવે ધીમે ધીમે વધતા જાય છે, પણ લોકોને હજી જૂના અનુભવ થયા હોય એના ઉપરથી હજી થોડોક એવોઈડ કરે છે, પણ ધીમે ધીમે વધતા જાય છે. જી જી. પણ આ ડાંગ થી જ બધું મગાવવું એવું કઈ રીતે નક્કી કર્યું કે ડાંગ થી બધી ચીજો મગાવવી જોઈએ? ડાંગ જિલ્લો ગવર્મેન્ટ ડિક્લેર કરેલો છે ઓર્ગેનિક છે, એટલે જી ન્યા ભેળસેળ થવાના ચાન્સીસ બહુ ઓછા. જી એટલે મેં ડાંગ પ્રિફર કર્યો. પણ ખેડૂત હટવા જોવાય પછી અમુક ખેડૂત ઉપર મને વિશ્વાસ બેઠો. એટલે જેમ કે સોનામતી ગાંવ છે, શ્રીજી ગાવસા પ્રોડક્ટ છે, એ બધું રાખવાનું પ્રયત્ન, એને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરું છું અત્યારે. જી જી જી. બહુ સરસ. તમારે ત્યાં કેટલી ચીજો મળે છે ડાંગની અથવા તો ઓર્ગેનિક? ડાંગની 100 ઉપર આઈટમો હશે. વાહ 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 વાહ. અને એમાં કઈ વસ્તુની વધારે ડિમાન્ડ હોય છે? એમાં એક મસાલા ગોળ છે, રાગીનો બનાવટો છે, અને મધ છે, ચ્યવનપ્રાશ છે, એ બધી વસ્તુ વધારે ડિમાન્ડ રહે છે. પણ સામાન્ય રાજેશભાઈ, સામાન્ય ફરિયાદ એવી છે કે ઓર્ગેનિક ચીજો જે રેગ્યુલર ચીજો છે એનાથી ઘણી બધી મોંઘી હોય છે ને એના કારણે લોકો નથી ખરીદતા. એમાં તમારું શું કહેવાનું?
હું એવું જ માનું છું, કારણ કે ઓર્ગેનિક છે બજાર કરતા થોડુંક મોંઘું હોય, કારણ કે પ્રોડક્શન ઓછું આવે કમ્પેરેટિવલી. પણ મેં એકચુઅલી અત્યારે પ્રાઇઝ એવી જ રાખેલી કે જે માણસોની બજાર કરતા 5-10% જ ઊંચું પડે અને બરાબર. સારી વસ્તુ મળે. જી 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 જી. અને ડાંગ તમે અવારનવાર મુલાકાત લો છો ખરા ત્યાં? વર્ષે એક વાર જી જી. ચોમાસા પછીના પીરિયડમાં. અને કેવું તમે ત્યાં કેવા ફેરફારો જુઓ છો? કારણ કે આ ઓર્ગેનિક ચીજનું ઉત્પાદન ડાંગ જિલ્લો ભલે ઓર્ગેનિક જાહેર થયો છે, તો ઓર્ગેનિક ચીજનું ઉત્પાદન યોગ્ય રીતે થાય છે એવું તમને લાગે છે ખરા? હું દર વર્ષે ડાંગમાં જાઉં છું. ત્યાં એક પણ શોપ પેસ્ટિસાઇડની નથી ડાંગમાં. વાહ. ડાંગ આખા જિલ્લામાં. પ્લસ ત્યાં એટલી બધી પોવર્ટી છે, ગરીબાઈ છે કે ત્યાંના લોકો એમ કે છે કે અમને કામ જોય છે, દયા કે મદદ નહીં. વાહ વાહ વાહ, બહુ સરસ. અને એ લોકો આ તરફ વધારે ને વધારે ખેતી તરફ વળતા જાય છે એવું એવું જુઓ છો તમે? હા, 100% એને પ્રોત્સાહન મળતું રહે આપણા તરફથી, તો એની પાસે મજૂરી કરવાનું કામ, મજૂરી કરી શકે છે. એ લોકો વેચાણ નથી કરી શકતા. બરાબર. રાજકોટમાં ઘણા બધા હવે ઓર્ગેનિક સ્ટોર થઈ ચુક્યા છે. પણ આપણ એ બધા સ્ટોરમાં ઘણા બધા ખેડૂતો પાસેથી લેતા હોય, એટલે 5 વર્ષ કે 10 વર્ષ પછી ડિમાન્ડ વધે એટલે ભેળસેળ થવાના ચાન્સીસ ખરા. એટલે મેં ડાંગને પ્રિફર કરવાનું એક જ કારણ છે કે ત્યાં ભેળસેળ કરે તો બાજુનું ખેડૂત ઓર્ગેનિક જ કરતું હોય. જી. બરાબર છે. અને રાજકોટમાં હવે તો સૌરાષ્ટ્રમાં પણ ઓર્ગેનિક ખેતી થોડી થોડી થવા લાગી છે, અને એની ચીજો પણ હવે મળવા લાગી છે. એના અંગે શું તમારું કેવું છે? મને એમાં 50% ખેડૂતો સારા હોય છે કે જેટલું એની પાસે ઉત્પાદન હોય એટલું જ વેચાણ કરે, પણ બીજા ઘણા એવા હોય શકે કે જેટલી ડિમાન્ડ 100 કિલો તમે માગો તો 100 કિલો આપે, 500 કિલો માગો 500 કિલો આપે, જ્યારે એની પાસે ઉત્પાદન 100 કિલો નું જોઈ બાકીનું બહારથી લઈને આપે. બરાબર. પણ તમને કેવું લાગે છે આ ઓર્ગેનિક ખેતીનું કેવું ભવિષ્ય છે? લોકો વધારે વધારે ખરીદવા લાગશે? શું તમારું માનવું છે એ બજારની દ્રષ્ટિએ? પ્રમાણે અત્યારે કેન્સર કેસ વધે છે, ડોક્ટર ત્યાં ભીડ છે, અને માણસો એક વખત ઓર્ગેનિક તરફ જવું જ પડશે. હજી થોડીક અવેરનેસ ઓછી છે, પણ ધીમે ધીમે બહુ વધશે. જી જી. કારણ કે રાજેશભાઈ, આખા ભારતમાં હજી બહુ રેશિયો ઓછો છે. 2 થી 3% જ ખેડૂતો અત્યારે ઓર્ગેનિક ખેતી કરે છે. કચ્છ વિસ્તારમાં થોડું પ્રમાણ વધતું જાય છે. હવે સૌરાષ્ટ્રમાં પણ એનો ટ્રેન્ડ વધી રહ્યો છે, એટલે ધીરે ધીરે આપણા રાજપાલ પણ ઓર્ગેનિક ખેતી માટે બહુ પ્રયત્નશીલ છે. બહુ પ્રયત્ન કરે છે. આપણા પ્રધાનમંત્રી એટલા જ પ્રયત્નો કરે છે. જી. અને લોકોને જ્યારે બજાર મળશે ત્યારે ઓર્ગેનિક તરફ વળશે જ. બરાબર બરાબર. અને લોકોના આરોગ્યને મોટો ફાયદો છે. સૌથી મહત્વની વાત એ છે. હા, મેઈન વસ્તુ છે. જી 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 જી. બહુ સરસ રાજેશભાઈ, તમે 3 વર્ષના તમારા અનુભવ બહુ સારા છે. અને હવે રાજકોટમાં ઘણા બધા સ્ટોર પણ થઈ ગયા છે, એટલે લોકોને હવે સહેલાઈથી ઓર્ગેનિક ચીજો લેવી હોય તો મળી શકે છે, એટલે એ પણ ફાયદો છે. બજાર મોટું થતું જાય છે. ચોક્કસ. જી જી જી. ખુબ ખુબ આભાર રાજેશભાઈ તમારો. તમે અમારી સાથે જોડાયા અને વાત કરી. થેન્ક યુ. થેન્ક યુ. ધન્યવાદ.